જોઈ. ટેબલ 4x2ના મોટા ટેબલ ઉપર 4x2ના હિરોઈનના બ્લોબ્સ લગાડેલા, મોટા મોટા ફોટા હિરોઈનના. મેં કહું આ ગાંડીનો જ છે ને, આવા ફાઇન ફોટા સામેની વોલ ઉપર મૂક્યા તો કેટલી વોલ કવર થાય, અને ત્યાં મૂકવા છે ક્યાંય ચોંટાડ્યા. એટલે મેં જઈને મેનેજરને પૂછ્યું, મૂકું ભાઈ આટલા સરસ ફોટા તમે અહીંયા, એ ભાઈ ઘરા મામા તું ન ખાવ, એક બાજુ રહ્યો, હાલો કૂપન લીધી, મેં કોને એક બાજુ રહ્યો. હું એક બાજુ ઉભો રહ્યો, પણ પછી મહેતાજી વેટરને ઓર્ડર હાલતો હતો ને એ મેં સાંભળ્યા. તારે ખબર પડી કે આણે હિરોઈનના ફોટા કેમ ચોંટાડ્યા છે. પેલા વેટરને કહે જયા પ્રધાને જલેબી હાલો, એ મીનાક્ષીમાં મરચા મૂકી દે, એ પૂનમ દોલને પોતું માર. તારે મને ખબર પડી કે આને ફોટા કેમ ચોંટાડ્યા. સાહેબ, અમદાવાદમાં 40 વર્ષ જૂની અમદાવાદની તમને એક વાત કરું રાજ, બહુ મજાની વાત છે, 40 વર્ષ જૂની છે. હું બસ સ્ટેન્ડ ઉપર ઊભો તો એ વખતે બસની એટલી બધી ફ્રિકવન્સી નહીં. મેં એકવાર ટાઈમ કીધો પાસ થાય એ વખતે FM બેન રેડિયા નહીં, કોઈ આવીને ઊભો રહે તો હાય હેલો કરીએ. મેં કહું કોઈ આવે તો વાતચીત થાય. હું બોર થતો, ભાઈ આવ્યા, હું કેમ છો, સારું છે થયું. પછી મેં પૂછ્યું, મૂકું મોટા ભાઈ તમને વાંધો ન હતો એક સવાલ કરું. મેં કહું મને કે પૂછો, નો પ્રોબ્લેમ. હું તમારી ડાબી આંખ જે છે લેફ્ટ આઈ એ કાચની છે? મને કે યસ યુ આર રાઈટ, કાચની આંખ છે. મેં કહું કાચની આંખ શું કામની? એક કામ આપે? મને કે આપે. મેં કહું શું કામ આપે? મને કહું ઉભો બતાવું. એવામાં ડબલ ડેકર બસ આવી, 2 માળની બસ 40 વર્ષ પહેલાં ચાલતી હતી. બસ જેવી આવીને ઊભી રહી, પેલા ભાઈ આંખ કાઢી, અંગૂઠા પર મૂકી, ઉછાળી, ઝીલી લીધી, પાછી ગોઠવી દીધી. મેં કહું વડીલ આ શું કર્યું? મેં કે જોઈ લીધું ડબલ ડેકરમાં ઉપર જગ્યા છે કે નહીં. હું રિક્ષામાં બેન આવતો રહ્યો, હું કોને ક્યાં મેં હળી કરી. બોલ રાજ, how many more minutes I should take? Go ahead. No problem. આગળ વધુ છું. બિપિનભાઈ, જ્યારે તમે અહીંયા હતા અને આ બધો પ્લાન તો 2 દિવસથી, હું તો 2 દિવસથી આવી ગયો છું, અને તમને ખબર ના પડે એટલા માટે અમને રાખેલા આ પેલા અમર અને શીતલ એમના ઘેર, અને એ લોકોએ પણ અમને they have treated us very nicely. Thank you very much for that. હરીશભાઈ અને પન્નાબેન. અને ગઈકાલે આ મને એવું કહેતો હતો તમારો દીકરો કે મારા પપ્પાને કંઈક કહેવું છે, પણ કે હું જ્યારે બોલીશ તો આઈ વિલ બી સો ઇમોશનલ કે હું એ શાયરી અંકલ કદાચ હું બોલી ના શકું, તો તમે મારા વસ્તી પપ્પાને કહી દેશો? મૂકું શ્યોર. તો રાજ તમને કંઈક કહેવા માગે છે કે તમારી મહેરબાનીઓ તો આની પર બહુ છે. તમે એને જન્મ આપ્યો, તમે એને મોટો કર્યો, તમે એને ભણાયો, તમે એને અહીં લાયા, તમે એને સેટ કર્યો. આવી મહેરબાની એકલા ઉપર નહીં, તમે તો ઘણા ઉપર કરી છે. પણ આના દિલમાં જે ભાવના છે આજે તમને કહેવા માંગતો તે નથી કહી શક્યો, હું એ કહું છું બિપિનભાઈ कि महरबा होना तो सिर्फ इतना होना, हर जन्म में तू ही मेरा बाप होना. આ આજના શબ્દો છે બોલ્યો છું હું. અને આનંદીબા, તમારા માટે આ દીકરો એ જ કહે છે કે માँ महरबा होना तो इतनी होना, हर जन्म में तू ही मेरी माँ होना. અને બિપિનભાઈ, મારે કંઈ કહેવું હોય તો આ પાર્ટી, આ તમારી વિશે બધું જાણ્યું પછી હું એટલું કહું કે મહેરબા હોના તો ઇતના હોના, હર જન્મ में તું મેરા ભાઈ હોના. અહીંયા બધા પરણેલા બેઠા છો. લગ્ન જીવન કેટલા વર્ષનું છે ખબર નથી. મારું ને બિપિનભાઈને 39 વર્ષ થયા છે. લગ્ન સુખી લગ્ન જીવનના 39 ઉપરના બી ઘણા હશે, 39 નીચેના બી ઘણા હશે. લગ્ન જીવન સાહેબ ગમે તેટલા વર્ષનું હોય, અહીં બેઠેલા દરેક પરિણીત પુરુષે અને પત્નીના મોઢેથી આ એક વાક્ય મિનિમમ એકવાર સાંભળેલું હોય ને હોય જ. કયું વાક્ય જ ખબર છે? તમામ સહેજે બુદ્ધિ નહીં. સાલા બૈરા આપણને આવું કે? અને એ જ પાછી જઈને પડોશમાં શું કહો ખબર છે? એ જ બૈરું જઈને પડોશમાં શું કહી આવે? તમાર ભાઈ તો બહુ બોળા. બોલો સાલું, બધા એમને છેતરી જ જાય. અલી પણ છેતરી જાય ને, છેતરણી બોણી તારી બાએ કરી. તારી જોડે મને પરણાઈને તારી બા પહેલી છેતરી ગઈ, પછી બધા છેતરે જ છે.
પુરુષ તરીકે, વર તરીકે, પતિ તરીકે, ધણી તરીકે, પટેલ તરીકે, સાહેબ ગમે તેટલો ફાંકો તમે રાખતા હો, પત્ની ઘરમાં ધાર્યું એનું જ કરે. એના વરને પૂછવા ખાતર જ પૂછે, જસ્ટ ફોર ધ સેક ઓફ બ્લડી ફોર્માલિટી. ઓફિસથી ઘેર આવો એટલે પત્નીનો પહેલો સવાલ, આ ડિનરમાં શું બનાવ, બોલ શું ખાવું, તું કે બનાવ. આપણે કે શાક ને ભાખરી, ગઈકાલ તો ખાધા હતા. રોજ રોજ ભાખરા પછી પેટમાં દુખે. ઓકે, મેં કહું વઘારેલી ખીચડી દહીં, દહીં તો મને ખીલની દવા ચાલે છે ને તો વૈદ્ય ખાવા ના પાડી, અને વઘારેલી ખીચડી દહીંમાં કર મજા જ ના આવે. બીજું કે મેં કહું દાળ ઢોકળી, છોકરાઓને ક્યાં ભાવે છે, છોકરાઓ ખાઈને લોચા ફેંકી દેવાના ને, અને એવો ટાઈમ નથી બે માટે અલગ બનાવવાનો. બીજું કે આપણે થાકીને આવે કંટાળી કે કહો કે તો તાર જ બનાવવું બનાય, તાર જે બનાવવું બનાય, તો કે ના આમ તો મેં પછી હોંડવાનું પલાળ્યું જ. અરે છટકતે 2:30 વાગે હોંડવાનું પલાળ્યું છે, ત્યાં 6:30 ઉકરમ મગજની નસ ખેંચે છે. પ્રોગ્રામ નક્કી જ છે, હાંડવો બનવાનો છે ને આપણે ખાવાનો છે. અને સાહેબ એ હાંડવો 250 ગ્રામ આટલો નાનો ના બનાવ્યો હોય, આટલો ના બનાવે, એ 2.5 કિલોનો લડીંગ ગઠ્ઠો ઉતાર્યો હોય, અને ચોહલા પાડીને 4 રેડા તમને હાંડવો 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 કરી મૂકે. સાહેબ વર્લ્ડમાં ના ખાતા હોય હાંડવાના મેચિંગ તમને ખવડાવે. હાંડવોનો ચૂંદો ને હાંડવોનો મોરબ્બો ને હાંડવોનો પિકાન્ટો સોસ ને હાંડવોનું દૂધ ને. 5મા દિવસે 2 જ પીસ હાંડવાના વધ્યા હોય, અને 4 દાડામાં એવા હુકાઈ ગયા હોય. 5મે દાડે 2 પીસ કેવા હુકાઈ ગયા હોય સાહેબ, બાથરૂમમાં નાહવા માટે સ્ક્રબર તરીકે તમારે કામ આપે. બોલો, તે 2 પીસ બી ફેંકી ના દે. 5મે દાડે તમે ઓફિસ જો ખૂબ થાકીને આવ્યા છો, સરસ મસાલાવાળી ગરમ ચા બનાવું છો ને એની જોડે નવી વેરાયટી ખવડાવું છું. હું કહું શું છે, મારી પોતાની રેસીપી છે. અરે શું છે, શું તો કે હાંડવા સેન્ડવિચ. હું કહું તારે કેવું, એ બધું હાંડવા સેન્ડવિચ કેટલા લકી છો. બ્રેડની બી 2 સ્લાઇસ વધી છે અને હાંડવાને 2 પીસ વધ્યા છે. અને હાંડવો તેવો સુકાઈ ગયો છે ને કે બહાર નાખીશ ને તો ગાય નહીં ખાય, તો ક્યાં ફેંકી દેવું. તો બ્રેડની 2 સ્લાઇસને લાઇટ ટોસ્ટ કરીશ, ઉપર બટર, ગ્રીન ચટણી, અને હાંડવાના 2 પીસને ભૂકો કરી નાખીશ, હાથથી તો મિક્સરમાં ક્રશ કરી નાખીશ, એની ઉપર પાથરીશ, ઉપર બીજી સ્લાઇસ, 4 પીસ કરી અને કેચઅપ સાથે હોય તો કેચઅપ સાથે, ટબાસ્કો સાથે ખાઓ તો ટબાસ્કો સાથે. બાકી ટાકો બેલના તો 50 પાઉચ પડ્યા છે. ધર્મેશ્વરબેન મજા આવે છે ને? એ હાંડવાના 2 પીસ બી તમને હાંડવા સેન્ડવિચમાં લીધે. હા ભાઈ, હાજી હું જે કંઈ છું ને બિપિનભાઈ, તમે સરોજબેનના ખૂબ, સરોજબેન જ ને નામ? હા, સરોજબેનના તમે ખૂબ વખાણ કર્યા સ્ટેજ ઉપર. તમે સરોજબેન માટે ખૂબ કીધું કે તમારા એમની સાથે લગ્ન થયા પછી તમારી પ્રગતિ બહુ થઈ. અને એવી જ રીતે હું પણ આટલા બધાની વચ્ચે કહું છું કે આજે હું જે કંઈ છું બિકોઝ ઓફ માય ગ્રેટ વાઇફ રાગિની. અને આટલો સુખી, હું જેટલો સુખી થયો છું ને રાજ, એટલો સુખી અમદાવાદમાં મેં મારા કોઈ ભાઈબંધને નથી જોયો. અને આટલો સુખી થયો છું અને મારી પાસે એક માસ્ટર કી છે. જેના લગ્ન બાકી હોય એને આપવું કામ લાગશે, જેના લગ્નને 10 વર્ષ થયા હોય એને બી કામ લાગશે, પણ જેના લગ્ન 10 વર્ષ ઉપર થઈ ગયા હોય ઓલવેજ જજો, એ લોકોને કામ નહીં લાગે. પણ જો આઈ થિંક આ બેઠો છે, તારા લગ્ન બાકી છે ને હજી? જો બેટા, તું જ્યારે બી લગ્ન કરે, આઈ ડોન્ટ નો વેધર યુ વિલ કોલ મી ઓર નોટ, પણ હું જેટલો સુખી થયો છું ને આની સાથે એના કરતાં વધારે સુખી હું તને જોવા માગું છું. અને એની એક માસ્ટર કી છે હું જે તને આપું છું, એ વાપરીશ, તને ચેલેન્જ કહું છું, ખૂબ સુખી થઈશ. પરણ્યા પછી તારે સુખી થવું હોય ને એક જ કામ કરજે, તારી પત્નીને પ્રેમ જ કરજે, જસ્ટ લવ યોર વાઇફ. પણ એને સમજવાનો કોઈ દાડો ટ્રાય ના કરતો.
જો સમજવો ગયો તો છોડિયા છોતરા ગોટલા છૂટા પડી જશે, ભૂખા નીકળી જશે, ભૂખા આપતા ફરી. અને મેં તો પ્રેમ લગ્ન કરેલા રાજ. પહેલા 2 વર્ષ મેં ખિસ્સામાં કાર્ડ રાખેલું, કાર્ડમાં મોટા અક્ષર લખેલું કે તું સાચી છું, યુ આર રાઈટ. આટલું જ કાર્ડ જ બતાવવાનું, તું સાચી છું. લોકોને લગ્ન જીવનમાં ભડકા થયા છે સાહેબ, મારો તણકો નથી થયો. અને કાર્ડ 2 જ વર્ષ વાપર્યું છે, બાકીના 38 વગર કાળે ખેંચ્યા છે. અને બકા તારે છે ને આવા કાર્ડ બાર રાખવાની જરૂર નથી. ઓકે, એ કહો તો ખિસ્સામાં ક્રેડિટ કાર્ડ એટલા હોય, ભૂલથી એ ખેંચાઈ ગયું પેલી લઈને મોલમાં પી જશે. પણ તને એના કરતાં સારો આઈડિયા આપ્યો. આપણે માંદા પડે તો ડૉક્ટર દવા લે, ખબર છે કે એટલે આ સવાર બપોર સાંજ રાત 4 ગોળી એક વાર લેવાની. એ તો 4 ગોળી જેવા 4 વાક્ય હું તને આપી દઉં, તારી વાઈફ પાસે એક વાર બોલ જવાનું. એક તો યુ આર રાઈટ, બીજું આઈ એમ સોરી, ત્રીજું યુ આર બ્યુટીફુલ, અને ચોથું આઈ લવ યુ. આ 2 જ વર્ષનો કોર્સ છે. હા, 2 વર્ષ એમાં કંઈ નહીં બોલવું પડે. અને સાહેબ આ મોટો પ્રોબ્લેમ નથી. મોટો પ્રોબ્લેમ તો હવે થાય. આપણે કે જો આપણે બિપિનની સરપ્રાઈઝ પાર્ટીમાં જવાનું છે, જલ્દી તૈયાર થઈ જા. એટલે આપણે વોશ બેસિન પર દાઢી છોલતા હોઈએ, વાઈફ બેડરૂમમાં તૈયાર થવા ગઈ, આખો ગાલ ફીણ કર્યો હોય, રેઝરમાં નવી બ્લેડ ભરાઈ ગયો હોય, અને મિરરમાં જેને પહેલો ચેકો ખેંચતો હોય ને તો અંદરથી બૂમ પડે, આજ કઈ સાડી પહેરું. એટલે આપણે પેલા દાઢી મૂળમાં કે તારે પહેર્યું એ પહેર, આટલું બોલો છો, તરત બગડે. પહેર્યું પહેરી તો ચકવાના તમને પૂછે, ચાલો આટલા વર્ષમાં કોઈ દિવસ તમે જોશો તમારે કપડું નહીં પહેરવા, ચારે પૂછીએ તારે ઇન્સલ્ટ, ચારે પૂછીએ તારે. આટલા વર્ષમાં તમે તો એક વખત નથી કીધું, આજે અમે કહીએ તો માય ગોડ આ તો બાજુ બગડી લ્યા. એટલે આપણા બધા લોચા લબાચા સાથે બેડરૂમમાં જે આપણે કહે સોરી ડાર્લિંગ સોરી, એક કામ કર પેલી જાંબલી સાડી પહેર પર્પલ, તે કે એનો બ્લાઉઝ ક્યાં છે? હવે એનો બ્લાઉઝ હું હતું? આટલું બધું લગાડીને તિજોરીમાં ઊંધો પડો તો બ્લાઉઝ હતા. આપણે એવું ના કે આપણે કહીએ કે ઓકે નો પ્રોબ્લેમ, જાંબલી સાડીને માં પેલી ગુલાબી સાડી પહેર, નીચે પ્રિન્ટેડ પટ્ટો છે, એનો ફોલ નીકળી ગયો છે, લાય $100 હું ટાંકા લઉં. આપણે એવું નહીં કે આપણે કંટાળી કે કહો કે તપત્તા જે પહેર્યો પહેને, પેલી મમ્મીને ત્યાંથી આલી બનારસી સાડી પહેરું, આપણે કે એ પહેર. બાકી બોસ એણે હવારથી નક્કી કર્યું કે આજે બનારસી સાડી જ પહેરી છે, સાડી જ પહેરે. આપણે ફીણ કોઈને પોપડા વળી જાય, પેલી સાડીમાંથી ઊંચી ના આવે. અને અહીંયા કેક કટિંગ ને બધું થઈ જાય ને પછી મોડા આવીએ એટલે રાજસ્થાનના દુર્વા પૂછે કે કેમ મોડું થયું? તો આપણે બોલે પેલા બૈરું છે પૂછો, એમને દાઢીને પેલી વાર કરી પૂછો. એટલે અહીં બેઠેલા બધા પુરુષો, હું તમને ખાસ એક સલાહ આપું છું. મિત્રો, સ્વજનો, વડીલો, જેના લગ્ન થઈ ગયા છે બધા ધ્યાનથી સાંભળજો. કોઈ દિવસ કોઈ સ્ત્રીનું, ઇન્ક્લુડિંગ યોર વાઈફ, સાહેબ કોઈ દિવસ કોઈ સ્ત્રીનું અપમાન ના કરતા, એની અવગણના ના કરતા, એને ઉતારી ના પાડતા. કારણ કે તમને ખબર નથી આ લોકોમાં શું શક્તિ છે. એક આપણે ધર્મોએ કીધું છે, આપણા શાસ્ત્રોએ કીધું છે, આપણા વડીલોએ કીધું છે, સંત પુરુષોએ, મહાપુરુષોએ કીધું છે કે સ્ત્રી એક શક્તિ છે, કે સ્ત્રી એક શક્તિ છે. હવે જો સ્ત્રી એક શક્તિ હોય તો આ પુરુષ કોણ છે? એ સહન શક્તિ છે. પણ સ્ત્રીઓમાં કેટલી શક્તિઓ છે ને એક નાનકડો દાખલો આપું. મેડિકલ સાયન્સ એવું કહે છે કે દરેક માણસના મોઢામાં દાંત 32 હોય તે 32, 16 ઉપર 16 નીચે. હમણાં એક ડેન્ટિસ્ટને ત્યાં એક ભાઈ ગયા કે ડૉક્ટર 2 દાંત પડી ગયા. ડૉક્ટર કે કેવી રીતે પડ્યા? કે ના પૂછો. તો કે ના કહેવું પડે. અરે વાઈફે સુખડી બનાવી હતી. પાછી કે સુખડી બનાવી, પાછી કે મવડી કરતાં હારી બનાવું. બોલો, મેં કોઈ બનાવી તારે સુખડી બનાવી હજડ બમ, ટાઈલ્સનો ટુકડો આપ્યો ને એવો ટુકડો મને ખાવા આલ્યો. મને કે લે ખા. ના પડાય, મોઢા મૂકીને પહેલે જ આમ કરીને તકડાડો અવાજ આવે. મેં બોસ તૂટી. જેવું તો સુખડી એવી ને એવી 2 દાંત પડી ગયા. ડૉક્ટર કે ગધેડા તો ના ખાવી જોઈએ ને? કે ના ખાધ્યો તો 32 તૂટલ. તો 2 થી પત્યું, એને ના પડાય 32 પાડ દે મારીને. પણ મેડિકલ સાયન્સ એવું કહે છે કે દરેક મોઢામાં દાંત 32 16 ઉપર 16 નીચે. સાહેબ દાંતની જાતિ કઈ? દાંત સ્ત્રીલિંગ કે પુલ્લિંગ? દાંત નર જાતિ કે નારી જાતિ?
આખો બોખો બોલ્યો, બોખો. દાંતની જાતિ કઈ? હે, દાંત નર જાતિ કહેવાય સાહેબ. દાંત દુખ્યો, દાંત પડ્યો, દાંત હલ્યો. હા, એ વધારે હોય તો એ બહુવચન. દાંત દુખ્યો, દાંત પડ્યો, દાંત હલ્યો. અને 16 દાંતની વચ્ચે 5 ઇંચની નાજુક નમણી હાડકા વગરની જીભ રહે છે. એ જીભની જાતિ કઈ? નારી જાતિ. 16 દાંતની વચ્ચે સાહેબ વઠ્ઠી રહે છે ને એકલી. અને કેવા વઠ્ઠી રહે છે, એકવાર દાંત અને જીભને ઝઘડો થયો. દાંત જીભને કહે મેં તારી ઉપર સોળ છે, તારી નીચે સોળ છે, તો અમારી વચ્ચે એકલી રહે છે. અમારી વચ્ચે એકલા રહેવો, ચૂપચાપ પડ્યાનો કોઈ મગજમારી નહીં જોઈએ. બાકી જે દાડ ઉપર નીચેથી વચ્ચે લાઈન દબાઈ દઈશું ને લોહી કાઢી નાખીશું, લોહી લોવા કરી નાખીશું. જીભ કહે હે હે લિસન કેરફુલી, ઓકે? તમારી ઉપર છોડો, મારી નીચે છોડો. આઈ ડોન્ટ કેર એન્ડ આઈ ડોન્ટ ગિવ અ ડેમ એન્ડ ડોન્ટ ટ્રાય ટુ ટેલ મી એટ ઓલ. વોટ યુ મીન? તમારી ઉપર છોડો, મારી નીચે છોડો. બીને મારે રહેવાનું? સ્ટુપિડ, બીને તમારે રહેવાનું. બાકી જે દાડ હું બજારમાં જઈને એક આપીશ ને, એક આલીશ ને, 2 પડી જશો, 4 હલી જશો. હું કંઈ નહીં બોલું, તમે, હું તો લોચો થઈને હંતાઈ જઈશ. હા, તમે પડી જશો. એટલે સાહેબ આટલી તાકાત છે, શક્તિ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. Exactly, I don't remember, Raj, before how many years back I came here in Calgary. I think Hiren Choksi and Ragini Choksi, they have invited me here to perform show maybe 15-20 years back. I don't exactly remember. Hiren bhai, thank you very much. Again, I'm here with you people because Raj, thank you very much, Raj. Thank you. દિનકરભાઈ, થેન્ક યુ. હવે ડિનરનો કોર્સ હવે ચાલુ થશે. વી હેવ અબાઉટ એન આવર અને હોપ યુ એન્જોય. દિનકરભાઈનો પહેલો ભાગ પૂરો થયો. ડિનર પછી વિલ કન્ટિન્યુ લિસનિંગ ટુ હિમ. અને ડિનર વખતે once you guys have a chance to eat a little bit, we'll still be playing games, so it'll keep the dinner lively as well. ખાઓ પીઓ, એન્જોય કરો. Lots to drink. Please, drink responsibly, but drink well. પપ્પાનું દેવાળું કરવાનું છે આજે, બરાબર છે? થેન્ક યુ. અને just one quick announcement, please. 2 ગેમ્સ રમવા માટે તમારા બધાના સીટની આગળ એક વ્હાઇટ કાગળિયું છે. એ અમારું ગેમ શીટ છે. ઉપરના ભાગમાં there's questionnaires. બિપિનભાઈ વિશે ક્વેશ્ચનર છે. તમે ભરશો અને જે સૌથી વધારે આન્સર સાચા પાડશે એમને પ્રાઇઝ મળશે. બીજું એક ગેમ છે કે 30 સેકન્ડ લાઈવ માઇક. બિપિનભાઈને તમારે જે કેવું હોય, સારું ખરાબ જે હોય તે, ઓપન માઇક, કમ્પ્લીટલી ઓપન માઇક, પણ ઓનલી 30 સેકન્ડ તમને મળશે. જે વ્યક્તિ, જે લોકો વાત કરવા, સોરી, માઇકમાં બોલવા માગે તો પ્લીઝ one of the servers or Bob is going to walk around, just rip off that little piece off your questionnaire form and put it in there, and we'll do a draw of 5 people, or probably 10 people, sorry, 10 people. Thank you. આજનો આ દિવસ હસી ખુશી મોજ મજા અને મસ્તીનો છે. હસી ખુશી થઈ ગઈ, થોડી મોજ મજા તમે ડિનરમાં માણી રહ્યા છો અને મસ્તી કરવા માટે હું અહીંયા સ્ટેજ ઉપર આવ્યો છું. મારી પાસે અહીંયા થોડીક ચિઠ્ઠીઓ છે. એ ચિઠ્ઠીઓમાં અમુક ફની વસ્તુ લખેલી છે.
આ ચિઠ્ઠીમાંથી હું કોઈને પણ અહીંયા બોલાવીને હું કહીશ કે આનીમાંથી એક ચિઠ્ઠી ખેંચો. એ ચિઠ્ઠીમાં જે વસ્તુ નીકળશે એ વ્યક્તિએ અહીંયા હાજર થવાનું અને એની ગિફ્ટ લઈ લેવાની. તમે સપને બી નહીં વિચાર્યું હોય કે આ વસ્તુ માટે મને ગિફ્ટ મળે. તો રાજ, બોલો સાહેબ. આ 6 ચિઠ્ઠી છે મારી પાસે. તું કોઈ પણ એક ચિઠ્ઠી ઉપાડી લે અને મને આપી દે, કાં તો વાંચી લે. ગુજરાતીમાં લખ્યું હશે, ઇંગ્લિશમાં. બિપિનભાઈની બર્થડે છે 18th ઓક્ટોબર. બિપિનભાઈની બર્થડે છે 18 ઓક્ટોબર. પણ આજે સેલિબ્રેટ એટલા માટે કરીએ છીએ કે આ સિઝન, આ વેકેશન તમને બધાને આવવાનું ફાવે, એટલે આઈ થિંક 2 months બિફોર હી પ્લાન ધીસ ઇવેન્ટ્સ. કે ઓક્ટોબરમાં કદાચ બધાને ના બી ફાવે. અને આ ઇવેન્ટ બી આજે નક્કી કરતાં પહેલાં 3 વાર તારીખો બદલાઈ છે. માફ કરજો. તો 18મી ઓક્ટોબર, 18th of October, year may be anything. Is there anybody who is born whose birthday is 18th October? 18 ઓક્ટોબરે કોઈની બર્થડે છે? મંજુલા આંટી પાટડિયા. શું નામ છે એમનું? મંજુલાબેન પાટડિયા. મંજુલાબેન પાટડિયા. 18 ઓક્ટોબર તમારી બર્થડે છે, તમને બરાબર ખબર છે. તો 18 ઓક્ટોબરની તમારી બર્થડે અમે અત્યારે સેલિબ્રેટ કરીને તમને બર્થડે ગિફ્ટ આપીએ છીએ. હેપી બર્થડે. આવો. મંજુલાબેન પાટડિયા. મંજુલાબેન પાટડિયા. શર્માતા નહીં. આર્યા. થેન્ક યુ. હેપી બર્થડે, હેપી બર્થડે. 18 ઓક્ટોબરે યાદ કરજો અમને. હા, એક કેકનું ડળબું ખાઈ જજો અમારા વતી. ઇન્ડિયા. અહીંયા જેટલા બેઠા છે એની કોઈના પણ ખિસ્સામાં 1 રૂપિયાની ઇન્ડિયાની નોટ છે? બતાવવી પડશે. હા, મને વાંધો નથી. જો હોય અહીંયા ખિસ્સામાં હોવી જોઈએ, મને બતાવવી જોઈએ. વહેલો એ પહેલો. નોટ બોલો, નોટ. કોઈ વહેલો છે? એ પહેલો. નોટ લાઈને અહીંયા આવવું પડે પહેલામાં વહેલી તકે. હા તો પાટડિયા. વહેલામાં વહેલી તકે. વહેલામાં હે હિતેશ પાટડિયા. હિતેશ પાટડિયા. હજી આ એક ભાઈ હોદે છે. ઓ બી છે ભાઈ. એક સેકન્ડ, ખોટી છે જોઈ લો ને. વાહ, સુકનની જો લાલ ચાંદલો કરેલો છે. આ લાલ ચાંદલો થયેલી નથી. આ ફિલ્મ મૂકી રાખેલી છે. આ સાચી વપરાય. હા, વાળેલી છે. ચલો ભાઈ, એમને બી આપી દે. ભાવિનભાઈ હા, નોટ લઈ લો ભાઈ, નોટ લઈ લો. આ ફરી ચિતાર છે. હા તો ઘણા. Is there any lady here? અહીંયા એવા કોઈ બેન છે જેને દીકરો એકે ના હોય અને દીકરી વધારે હોય? દીકરો ના હોય અને દીકરી વધારે હોય. કેટલી છે? 2 છે. આ બેનને 2 છે. કોઈ 3 વાળા છે? આ બેનને 2, 4 છે. સગી હોવી જોઈએ. અત્યારે પેટમાં હોય એ બી ગણાશે. હો, ચાલશે. સગી. કોણ છે 4 દીકરી વાળા બેન? અરે અરે ના ચાલે, અહીંયા આવવું પડે. ચૌહાણ કુટુંબ doesn't count. કોઈ છે? કેટલા? એ બેનને
હા એમની દીકરી છે અહીંયા હાજર એક છે. એમની દીકરી આઈને લઈ જાય તો ચાલશે. પ્રજ્ઞા આંટી આવી જાઓ. 3 છે. કોને 3 છે? ઓ કોંગ્રેચ્યુલેશન્સ. સાચું? જમકી નહીં હોય હું એ જ કહું. બસ ચાલશે જમકી સારા દિવસો ચાલે છે ચોક્કસ. હા વાંધો નહીં. તમારે કેટલી દીકરી છે? 4 દીકરી. વાહ, 4 દીકરી અહીંયા હાજર છે. કશો વાંધો નહીં, પણ 4 દીકરી છે, એક દીકરો નથી. વેરી ગુડ. વાહ, તાલિયા બજાવો બેન સુનંદાવન માટે. અનસુયાબેન અંશુયાબેન માટે તાલિયા હો જાય. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. તમે તમારી દીકરીને, તમારી 4 દીકરીઓને કોઈક વાર વાલમાં બેટા કીધું હશે, તો કોઈ દીકરા જેને બી હોય ને, કોઈ દીકરાને બેટી નહીં કહીએ કહેવાય. ચલો હવે ચોથું, 4th. અહીંયા કોઈ સ્ત્રી એવી છે જે એના વર કરતા ઉંમરમાં મોટી હોય? એલ્ડર ધેન ધ હસબન્ડ. પતિ કરતા પત્ની મોટી.